નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનો ચેપ્ટર 11મું પરિમિતિ અને ક્ષેત્રફળ ના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 11.4 શીખવાનું છે. ચેપ્ટરનો છે 19મો પાર્ટ, જેમાં આપણે શીખીશું દાખલા નંબર 19. સૌથી પહેલાં અહીં આપેલ લંબચોરસ આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે જે આ ભાગ છે છાયાંકિત, આ ડોટ ડોટ કરો બરાબર, એ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે લંબચોરસ આકૃતિનું જે ક્ષેત્રફળ છે એ મેળવી લઈએ. તો જે લંબચોરસ છે, લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આમાં લંબાઈ કેટલી છે તો કે 36 સેમી, પહોળાઈ કેટલી છે 20 સેમી, તો 36 ગુણ્યા 20, 36 2 72, પાછા લગાડ્યું મીંડું, 720 સેમી સ્ક્વેર. આખા લંબચોરસની જે ક્ષેત્રફળ છે એ 720 સેમી સ્ક્વેર છે. હવે આમાં તમે જોશો તો બે ત્રિકોણ તમને જોવા મળશે, બરાબર. હવે અહીંયા એક આપણે નામ આપી દઈએ, અહીંયા ઈ. તો એક ત્રિકોણ થઈ ગયું CDE અને એક થઈ ગયું ABE. નહીં, ABE નહીં, પણ આપણે થશે એ, અને અહીંયા નામ આપી દઈએ F. આ ત્રિકોણ થઈ ગયું. તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ AEF નું ક્ષેત્રફળ મેળવશું. આ ત્રિકોણ, બરાબર. તો ત્રિકોણ ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ, બરાબર. આ સૂત્ર છે. તો 1/2. અહીંયા પાયો કયો થશે તો પાયો થશે આ ઊભો છે એ 12, અને પાયા પરનો વેધ થશે આ 20 સેમી. આ 12 ને આ 20. આ છેદમાં 2 છે, અહીંયા 10 2 20 ભાગ હલાવીએ આપણે, તો 2 2 રદ થઈ ગયા. વધ્યા કેટલા 12 ગુણ્યા 10, 12 ગુણ્યા 10 બરાબર 120 સેમી સ્ક્વેર. આ ક્ષેત્રફળ થયું આ ત્રિકોણનું 120 સેમી સ્ક્વેર. એ જ રીતના ત્રિકોણ બીજો છે અહીંયા, એનું નામ છે CDE. એનું ક્ષેત્રફળ મળ્યું, એટલે ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. હવે 1/2, અહીંયા પાયો કેટલો છે 20, પાયા પરનો વેધ છે 16. અહીંયા 10 2 20 ભાગ આપણે હલાવ્યા, 2 2 રદ થઈ ગયા, બરાબર. 16 ગુણ્યા 10 વિધા, 16 ગુણ્યા 10 એટલે 160 સેમી સ્ક્વેર. હવે આપણે શું કરશું, આ બંનેનો સરવાળો કરશું, બંને ત્રિકોણનો સરવાળો, બરાબર. એટલે કેટલો થશે 120 વત્તા 160 બરાબર થશે 0, 6 માં 2 ઉમેરીએ એટલે 8 અને 2. રેડી. હવે એમાંથી આપણે શું બાદ કરવાનું છે 720, કારણ કે આ ટોટલ થઈ ગયું. આપણે છાયાંકિત ભાગ જ મેળવવાનો છે, તો એનામાંથી બાદ કરી નાખીએ આપણે 280 માંથી 720, એટલે 720 એ શું છે ટોટલ લંબચોરસનું, એમાંથી આપણે 280 બાદ કરી નાખીએ. 720 માઇનસ 280 0, 12 માંથી 8 જાય એટલે 4, અહીં કપાય એટલે 6.
6 2 એટલે 4 એટલે મળ્યું 440 સેમી સ્ક્વેર, જે આપણો જવાબ છે. આ 440 સેમી સ્ક્વેર આપણા છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ થાય છે. દાખલા નંબર 20. અહીં આપેલ ચોરસ આકૃતિમાં છાંયાંકિત ભાગ આ છે, એનું ક્ષેત્રફળ આપણે કહેવાનું છે. આ એક ચોરસ છે. આ છાંયાંકિત ભાગ જે ડોટ ડોટ કરેલ છે ત્રિકોણ વચ્ચેનો, એનું આપણે ક્ષેત્રફળનું માપ કહેવાનું છે સેમી સ્ક્વેરમાં. તો સૌથી પહેલાં આ ચોરસ છે, તો ચોરસનું ક્ષેત્રફળ મળે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. આ સૂત્ર એનું બરાબર. લંબાઈ આપણે આપી દીધું છે 40 સેમી, તો 40 ગુણ્યા 40, ચોકે ચોકે 16, પાછા લગાડ્યા 2 મીંડા, 1600 સેમી સ્ક્વેર આ ચોરસનું ટોટલ ક્ષેત્રફળ થાય. બરાબર. તો સૌથી પહેલાં અહીં આપણે આના નામકરણ કરી નાખીએ. તો અહીંયા આપણે નામ ABCD છે, તો એક વધારાના પોઈન્ટ આપણે અહીંયા નામ આપી દઈએ આપણે એને X, અહીંયા નામ આપી દઈએ Y, આ પોઈન્ટનું નામ. બરાબર. હવે તમે જોશો ને તો આમાં 3 ત્રિકોણ થશે. એક નંબરનો, આ 2 નંબર અને 3 ત્રિકોણ. તો 3 ત્રિકોણ આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. સૌથી પહેલાં આપણે મેળવીએ ત્રિકોણ CDYનું, ત્રિકોણ CDYનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. આ સૂત્ર છે. તો 1/2 ગુણ્યા પાયો, આ 20 છે, તેના પરનો વેધ છે કેટલો? 40. તો 20 2 40, આ 2 2 રદ થઈ ગયા. તો વધ્યા શું? તો કે 20 ગુણ્યા 20, 2 2 4, પાછળ લગાડ્યા 2 મીંડા, 400 સેમી સ્ક્વેર. આ પહેલું આપણે મળી ગયું 400 સેમી સ્ક્વેરનો થયો. હવે આ બીજો ત્રિકોણ મેળવીએ. ત્રિકોણ કયો છે? તો કે YAX. આ ત્રિકોણ છે, એનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. એ જ સૂત્ર બરાબર. 1/2 ગુણ્યા અહીંયા પાયો આપણે અહીંયા 20 સેમી અને એનો વેધય 20 સેમી છે, તો 20 ગુણ્યા 20. 10 2 20 ભાગ ચાલે, અંશના છેદના 2 2 રદ થઈ ગયા. વધ્યા શું? તો કે 20 ગુણ્યા 10 બરાબર 2 1 2, પાછળ આગળ 2 મીંડા, 200 સેમી સ્ક્વેર. બરાબર. હવે ત્રીજા નંબરનો ત્રિકોણ લે. ત્રીજા નંબર ત્રિકોણ CBX. ત્રિકોણ CBX નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. 1/2 ગુણ્યા અહીંયા પાયો છે, એ પાયો 20 નહીં અને એનો વેધ છે 40 લઈ. બરાબર. 20 2 40, 2 2 રદ થઈ ગયા. 20 ગુણ્યા 20, 20 ગુણ્યા 20 એટલે 2 2 4, વાય આગળ 2 મીંડા, 400 સેમી સ્ક્વેર. હવે ત્રણેય ત્રિકોણનો ક્ષેત્રફળનો સરવાળો એ કેમાંથી બાદ કરવાના? આ ચોરસના ક્ષેત્રફળમાંથી. એટલે 1600 માઇનસ 400 પ્લસ 200 પ્લસ આ 400, તો આ કેટલા થયા? 1600 માઇનસ 1000 થઈ ગયા. કારણ કે 400 ને 400 800 800 200 નાખી એટલે 1000. એટલે આ 1600માંથી 1000 બાદ કરીએ એટલે 600 સેમી સ્ક્વેર. આપણે આ છાંયાંકિત ભાગ છે ને, એ છાંયાંકિત ભાગનું આપણે શું મળી જાય છે? ક્ષેત્રફળ મળી જાય છે. 21મો દાખલો. અહીં આપેલ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ કહેવાનું છે. અહીં ચતુષ્કોણ ABCDનું તેમાં 2 ત્રિકોણ થાય છે, એક ACD ને એક ABC. બરાબર. તો આપણે ત્રિકોણ ACDનું સૌથી પહેલાં ક્ષેત્રફળ શોધશું. ક્ષેત્રફળ બરાબર 1/2
ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ, પાયો ગુણ્યા પાયા પરનો વેધ બરાબર 1/2. પાયો છે 25નો, કેટલો 25, તો 25 ગુણકમાં થશે. એનો વેધ કેટલો છે 8 સેમી, તેને ગુણકમાં થશે 8 સેમી. હવે 4 2 8, 2 2 રદ થઈ ગયા, વધ્યા કેટલા 25 ગુણ્યા 4, 25 4 ને 100, 100 સેમી સ્ક્વેર આપણે આ ઉપરનો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મળી ગયું. ત્યારબાદનો ત્રિકોણ નીચેનો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર, એમાં એ સૂત્ર ત્રિકોણનું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ 1/2. પાયો તો સેમ જ છે 25નો, એનો વેધ કેટલો છે 10 સેમી. હવે 5 2 10, આ 2 2 રદ થઈ ગયા, 25 ગુણ્યા 5, 25 5 125 સેમી સ્ક્વેર. રેડી. હવે આ બેનો આપણે સરવાળો કરી નાખીએ. શું સરવાળો આવશે? 100, એક ત્રિકોણ આપણે કેટલું મળે 100 સેમી સ્ક્વેર વત્તા બીજાના 125 સેમી સ્ક્વેર. 100 વત્તા 125 એટલે 225 સેમી સ્ક્વેર આપેલ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ થાય છે. તો આ આપણે આ ચેપ્ટરનો છેલ્લો પાર્ટ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.